હવે આગળ વાત કરીએ તો ખેડૂતોએ અમીરગઢમાં રેલી યોજી ખાતરના ભાવ વધારા, પાક સર્વે, રીસર્વે અને બનાસ નદીમાં ખનન રોકવા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ ખાતરના ભાવ વધારા, કુદરતી આફતથી થયેલ પાક નુકસાનના સર્વે, રીસર્વે વર્ષોથી ઘણા ખેડૂતોમાં ભૂલો છે તો ઝુંબેશના ધોરણે રીસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતના કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો. આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા 200થી 300 રૂપિયાના વધારાનો પાછો ખેંચવાની માંગ સામેલ છે. આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોષાય તેમ નથી. ઉપરાંત ખેડૂતોએ ટોલટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે. તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. બનાસ નદીમાં થતું અનધિકૃત ખનન રોકવા અને છેલ્લા 9 વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનું રીસર્વે કરવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમસ્યામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અશોક રણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.